નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં, જેમાં આજે આપણે વાત કરીશું સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે 2 જગ્યા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તેમાં ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. નેશનલ હેલ્થ મિશન પ્રોજેક્ટ અંતર્ગત આ 2 જગ્યાઓ ખાલી છે. તેમાં પ્રથમ જગ્યાની વાત કરીએ તો કે એપ્ટોમેટ્રિસ્ટ છે. તેમાં જગ્યાની સંખ્યા છે 1 અને પગાર છે 16,000. તેમાં વયમર્યાદા છે એ 40 વર્ષ સુધીના ઉમેદવારો છે તે આમાં અરજી કરી શકે છે. તેમાં ભારત માન્ય શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો કે ભારત માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક તમે કરેલું હોવું જોઈએ. એપ્ટોમેટ્રિસ્ટ અથવા અનુસ્નાતક એપ્ટોમેટ્રિસ્ટની ડિગ્રી કરેલી હોવી જોઈએ. ત્યારબાદ છે બીજી પોસ્ટ છે ઓટી ટેકનિશિયન. તેમાં 4 જગ્યા ખાલી છે. તેમાં 12,000 પગાર આપવામાં આવશે. તેમાં 40 વર્ષ સુધીની વય મર્યાદા છે. તેમાં 12 સાયન્સ ડિપ્લોમા ઇન ઓપરેશન થિયેટરનો 2 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. હવે તમારે અરજી છે એ aarogyasathi.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. રજિસ્ટર આઈડી અથવા તો સ્પીડ પોસ્ટ કરેલી અરજી માન્ય ગણવામાં આવશે નહીં. હવે તેમાં તમારે કઈ રીતે અરજી કરવાની રહેશે તો કે આરોગ્ય સાથી પોર્ટલ પર તમારે જવાનું રહેશે. તેમાં પ્રવેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશનમાં સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. લોગિન થઈ ગયા બાદ તમારું ફોર્મ છે એ તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તેમાં છે તમારા બધા ડોક્યુમેન્ટ, બધી જ માર્કશીટ, તમારો ફોટો બધું જ તમારે તેમાં અપલોડ કરવાનું રહેશે. અધૂરી વિગતવાળી અરજી છે એ માન્ય ગણવામાં આવશે નહીં. હવે સમય મર્યાદા બાદ કરેલી અરજીઓ પણ તમારી છે એ વેલિડ ગણાશે નહીં. તમે 14/8/2024થી લઈ અને 20/8/2024 સુધી એટલે કે 7 દિવસ સુધી આ પોર્ટલ પર તમે અરજી કરી શકશો. 7 દિવસ બાદ જો તમે અરજી કરશો તો તમારી આ અરજી છે એ પોર્ટલ પર ટૂંકમાં અપલોડ થઈ શકશે નહીં. તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.